ચાલ ગેર મરતું કાલનું વર્ગમાં તા સુધી બાય બાય. બોલ ને જલ્દી પનવેલ જાવું છે મારે. ફલો તલો તો કિંજલ છે ને આનથી બીવે. તો કેમ છો બધા? મારા વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. આજનો વ્લોગ વિચાર્યો તો હું કિંજલ સાથે સ્ટાર્ટ કરું દુકાનેથી, પણ વિચારેલું નથી થતું આપણું બહુ. કિંજલ જ નથી આવી ને અત્યારે તડકોય બહુ છે. હું બેઠો તો અત્યારે શોપે, અને આજે તો મારે બહાર જ જવું હતું વ્લોગ બનાવવા માટે, પણ કિંજલ કાલ રાતે કંઈક બહાર ગઈ હતી ને તે થાકી ગઈ છે, તો એ આજે લેટ ઉઠી 10 વાગે કે 11 વાગે તો એ જાગી, અને અત્યારે છે ને કેટલા વાગ્યા 1 વાગ્યો છે, અને મેં કોલ કર્યો હતી કે હું 2 વાગે આવીશ, કે આજ શોપે નહીં આવું. તું શોપે નહીં આવું તો વ્લોગ કોણ બનાવશે એમ મેં એને કીધું. એ હમણાં 2 વાગે આવશે એમ કીધું છે. આવે તો સારું છે. 2 વાગે આપણે હજી વ્લોગ કન્ટિન્યુ કરીશું. પછી કંઈક બહાર જવું છે, ડેઈલી શોપના વ્લોગ્સ બનાવી તો નથી મજા આવતી. આજે વિચારીએ કે સારી એવી લોકેશને રીલ્સ પણ શૂટ કરવી છે. કિંજલ આવી આયા શોપે, પણ કે મારે હું તાય હું આવીશું, એને મજા નથી ને તે ઘરે રહેવાય ને, તો ઘરે રહેવાય ને. એસી કર દે. એસી તો નથી, લાઈટ વહી ગઈ. કા લાઈટ વહી ગઈ. આ તે બંધ કરી લાઈટ. ના, લાઈટ વહી ગઈ. લાઈટ બી લાવ્યું ને તો લાઈટ વહી ગઈ. આઈશ બાપા. બ્લોગ બનાવવા આવી કે હું આવી? હુવા ઘરે બહુ ગરમી થતી હતી, ત્યાં એસી માં વહી આવી. ઘરે એસી છે, ત્યાં કરવાનો દે મમ્મી. ત્યાં લાઈટ વહી ગઈ. લાઈટ વહી ગઈ. હા એસી કરવાનો યાર. તને મજા નથી ને એસી માં ના રહેવાય બહુ? ના કરો એસી. ખાઈને આવી? હા જમીને આવી? અચ્છા. કિંજલ આવી ગઈ શોપે 2 વાગે 3 વાગે આવી. આ એ 10:30 થયો. એટલે તને જ કહેવાય. બરોબર ને? ઘરે વહી જા 3 વાગે આવીશ. હા વાંધો નહીં, જા. તું પોગીને આવી જા, પાછા 3 વાગે જાય. ન થાય 5 મિનિટ પોગતા થાય, 10 મિનિટ આરામ ને 5 મિનિટ વાર રહી જાય. ગાંડાને કોઈ ન પોગી શકે. સાચી વાત ને? તો કિંજલ જાગી ગઈ છે અને રીલ જોવા માંડી છે. કેટલા વાગે? 5:30 જાગી. 5 વાગ્યા જૂઠું બોલ. હું સુઈ જા પાછી. સુઈ જા, તમ તાર આરામ જ કરવાનો છે. તો મિત્રો હું જાગી ગઈ છું. વાગી ગયા છે 5:30 કે 6 વાગ્યા. 5:30 છે. નીંદરમાં કઈ ખબર નથી પડતી. અમે જઈએ છીએ બહાર નાસ્તો લેવા. હાલો નાસ્તો લેવા જાય તો કાંઈ નહીં, ન હોય તો હું એકલી જ જાઉં. આમ જો નિશાળિયા છૂટા તો લાગે ને 5:30-6 વાગ્યા બોલ. તો હાલ ને પછી લખવું કરે છે. હાલ તું જાગતી નહોતી. વ્લોગે કેટલા વાગે? ક્યારનું ખાવું ખાવું કરે. હું ચારની હુતીને ચારનો અની કાઢે. 4:30 થયા 5 થયા. જાગી તો કે હવે જાવું નથી. આવા લખણ ખોટા. સુઈ જા તારે, હું નથી જાવું હવે. તું હમણાં રાતે ખાવાનું થઈ જાય તો કાંઈ નહીં, ના હોય તો કાંઈ નહીં. તો સુઈ જા પાછી. પૂતી રહે તું. અત્યારે નાસ્તો લેવા આવું નથી. હમણાં નાસ્તો લઈને આવશું ને એટલે 1-2 નહીં પણ 3 મોઢે ખાહે. તું કેમ આટલું બધું સૂતી? મને નીંદર આવતી હતી બહુ. કેમ નીંદર આવતી હતી? બસ સાંજે હું આવી હતી ને મોડી. કેટલા વાગે આવી હતી? 12:30. ક્યાં ગઈ હતી? માંડવામાં. 12:30. હા તો માતાજીને માંડવામાં જઈએ તો થોડુંક મોડું તો થાય ને, કાંઈ 11 વાગે એમ થોડું. હજી 10:30 તો અમે જમવા બેઠા હતા. તું કાલ હાંજની સૂતી છે, આજ સાંજે જાગી. હા જુઠ્ઠું બોલે. સવારમાં ઘરે કામ કરીને 3 વાગે શોપે આવી. પછી સૂઈ ગઈ. શોપે આવીને પછી 4 વાગે સૂઈ ગઈ ને 5 વાગે જાગી ગઈ. કેટલા વાગે સૂતી? 4 વાગે 4 નહીં પણ 3:30 સૂઈ ગઈ હતી ને. 3 વાગે બોલ. 3 વાગે નહીં, હજી 2:45 તો હું ટેબલ ઉપર સૂતી હતી. ઓકે હાલ હવે નાસ્તો લેવા જવાનું હોય તો હાલો હવે નાસ્તો લેવા જવાનું હોય તો ખાવું હોય ને પાછું માનપાને જ હોય. જોઈ તો ખરા ને. હે જોઈ તો ખરા ને. હે જોઈ તો ખરા ને. હાલ તો હવે ખાવાનું હોય તો હાલો અમે જઈએ છીએ કંઈક નાસ્તો લેવા. રિંગ રોડ સાઈડ નહીં પણ મારા ઘર સાઈડ. અમે કાલ સાંજે રિંગ રોડ આવતા હતા ને 12:30 વાગે. એકય લાઈટ શરૂ નહીં. કેટલું અંધારું બોલ. બીક લાગતી. તો કોણ કહે છે જા? પણ મારા મમ્મી હતા સાથે. હા તો હું કામ મને કહે? અને મારા પપ્પા હતા પણ છે ને મારી ગાડી પેટ્રોલ નતું ને બૂમ બૂમ જાતી હતી ને પપ્પા હળું વાહે આવતા હતા. તને કોણ કહે છે પેટ્રોલ ઓછું? પછી દીદીની ગાડીમાં નહોતું. તો નખાઈ દેવાય ને. હું કામ લપ કરવી ખોટી? પણ ઈ કોણ ઊભું રહે પેટ્રોલ પંપે? કંટાળો આવે. તો આ માર સંપલ ચંપલ બહાર હોય ક્યાં હોય?
આ નીંદરમાં જાગીને મગજ ફરી ગયો સ્માર્ટ સંપલ એ બહાર છે ત્યાં હું ઠા મારે છો અંદર પણ ફોન લેવા ગઈ તે મત જાવ જા કા મત જાવ કેમ હું છું હાલો તું જા મને થાવ મને થાવ મને થાવ તું જા કાવ એવું બસ હા લા તારું બિલ પૂછ લે લાવી શકે બનાવ એને પેલા પાણીપુરી ખાવા આવ્યા પછી કેફેમાં પીઝો ખાવા જા ના તો હું તો ખાવા માંડ્યો પણ કિંજલ હજી વાત જ કરે છે ફોનમાં એના મમ્મીનો ફોન આવ્યો ને એટલે પછી કેફે જવાનું બાકી છે હાલો તમે પણ પાણીપુરી ખાઓ હું કે કિંજલ પાણીપુરી ખાવા શું કરવું હવે નવરા પાણીપુરી ખાવા આવ્યા એની ડીશ તો ખાઈ ગયો મારી ડીશ ઉપાડીને પાછો હું કે મારો વિડીયો ન ઉતારતો કોક જોઈ ચાહે જો ખાલી 5 પૂરી છે ને હમણાં 5 ઉપાડી ગયા ડીશે ખાઈ ગયો હવે ચૂરણ લીધું જવા તું ખાઈને એક વખત શું કરવું ખવડાવવું પડે આગળ ફેરા જુઠ્ઠા હાળા હંતાઈ ખાઈ જો હંતાઈ બસ કર હવે જાડિયા બસ કર કોણ ભૂખડ છે તું હાલે તારી સમાય કિંજલ એટલી બધી પાણીપુરી ખાઈને પૂરી ખાય પૂરી તો ખાવી પડે છોકરીને ખબર હોય કે પૂરી ખાઈને મસાલા પૂરી જોઈએ જ તે કોઈ ખાય હા ભલે હાલ હવે મેં તો એક કોઈ પૂરી ન ખાધી તો અમે પાણીપુરી ખાઈને શોપે આવી ગયા છીએ હેલો પીઝો હજી પાણીપુરી ખાધી ને તોય કે હજી પીઝો ખાવાનો ટોમેટો કરી દઈએ હા કરી દેજો પેલા દુકાન ખોલ પછી રીલ્સ એક ઉતાર નાખ્યો આયા મારે વિડિયો રીલ શાયરી ઉતારવાની ઉતારવું એક ન ઉતારવી મારે ઉતારવાની છે વાતાવરણ એટલું મસ્ત છે ને કેમ થાય એકાદો શાયરી વિડિયો કરી નાખીએ કે બહાર જવાતું નથી કે બ્લોગ તો હારા બનાવીને કે બહાર જાવે પાણીપુરી ખાઈને આવે બ્લોગ બનાવ્યો જો અમે હા તો પણ થોડું બધાયને ખબર જ છે આપણા ફેન્સ સાગર સિદ્ધપુરા કેવો બ્લોગ બનાવે પાણીપુરી ખાવા જાય એ બધાને ખબર જ છે યાર થોડું બિઝનેસ લઈને બેઠા હોય તો બહાર ન નીકળે પછી આપણે સેલ્ફ ગર્લ રાખી લેશું ને હા પછી હું વાંધો નહીં આવે પછી અમે તો બહુ મસ્ત વ્લોગ બનાવશું હા કોકાએ ધ્યાન રાખવા વાળું આવે પછી વાંધો નહીં ગોતવી છોવી કોકને આવવું હોય તો કોન્ટેક્ટ કરજો અમારો નીચે નંબર આપ્યો છે હા હો કેટલું પાણી પીશ ના તો પી ના આવ્યો પણ તને ખબર છે જલી જીવન છે હે જલી જીવન હે જલી જીવન હે જલી જીવન હે જળ એ જ જીવન છે એમ જળ એ જ જીવન છે જળ એ જ જીવન જળ એ જ જીવન છે તું સમજી ગઈ ને હા એવું સૂત્ર આવે સૂત્ર તો ધન જ પોઈન્ટ જ ફેરવી નાખે તને સમજાણું હા મને શાયરી બોલ મારી હું હતો કાનો ક્યાં વહી ગયો કાનો બોલો વાહ વાહ કેવી શાયરી બોલ અત્યારે શાયરી મગજમાંથી ન કરું તને આપે છે તે મને આપી હતી તેમને કીધું તું કે આ શાયરી તું બનાવજે તે મોકલી હતી મને કે પહેલો પ્રેમ એવી વસ્તુ છે જે પહેલા વરસાદ જેવો છે સુગંધ એકવાર જ આવે છે પહેલા વરસાદની પછી નથી આવતી ઓહો એટલે એવી વાહ 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 પોઈન્ટ વાળી શાયરી હોય આપણી વાહ વાહ આમ હાલતું ગમે એમ ન હોય આમ બધું અનુભવી શાયરી આપણે લખવાની હોય એવી રીતે હોય વાહ 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 હાલો આટલું તો થઈ ગયું વાહેની લાઈન ગોઠવી દે હાલો ને તો અત્યારે અમે લોકો કિંજલની રીલ શૂટ કરીએ છીએ આવ આમ ભાઈ આવ શા તો કિંજલ છે ને આનથી બીવે આન લે તો આલે 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 આવજો ટાટા બાય બાય આય આય લે આલે તે પરાણે દરવાજો બંધ કર્યો ન કરી જાય નહીં કઈ ગાંડી તો રહેતા વાગી ગયા છે 8 આ વ્લોગને છે ને આપણે આયા એન્ડ કરશું કાલે આપણે મળશું કે ઇન્ટરેસ્ટિંગ શું કહેવાય ઇન્ટરેસ્ટિંગ બોલતો તું ઇન્ટરેસ્ટિંગ હરકું બોલ ઇન્ટરેસ્ટિંગ કંઈક સારા વિડીયો સાથે મળીશું ન્યુ આમ નહીં ઇન્ટરેસ્ટિંગ બોલ ઇન્સ્ટન્ટિંગ ઓલા જેવું એમને ઓલા જેવું ન છું જેઠાલાલ ને દયા જેવું
હું થોડું ખરખું બોલું, દયા હા ઓલું બોલે. એસ્થેટિક વિડીયોમાં એસ્થેટિક નો કહેવાય, ઓકા જે. ઇન્સ્ટોટિક વિડીયોમાં તો કાલે કંઈક આપણે નવીન વિડીયો સાથે મળશું. આજનો બ્લોગ તો આપણો નોર્મલ ગયો તોય મસ્ત હશે, મને વિશ્વાસ છે તમને ગમ્યો હશે. લાઈક કરો. ખાલી પાણીપુરીનો બ્લોગ છે, બાકી તમે 2 ડીશ ખાઈ ગયો ને 1 ચૂરન 3 ડીશ ખાઈ ગયો એનો બ્લોગ હશે. મારી હોત ખાઈ ગયો. હવે આ બ્લોગને આપણે છે ને આ તેમ એન્ડ કરશું. કાલે કંઈક મળશું આપણે નવા બ્લોગ સાથે. કિંજલ ચાલ અગેન લાઈક કરો. બોલ ને જલ્દી, પનવેલ જવું છે મારે. ફોલો કરો, સબસ્ક્રાઇબ, કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો. અમે મળીએ કાલે ન્યુ બ્લોગ સાથે. ચાલ અગેન મળતું કાલનું વ્લોગમાં. તાતુજી બાય બાય. More stuck in this groove, I'm feeling bored.